અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો નોંધાયો। ફિઝિયોથેરાપિસ્ટે મણિનગરમાં પોતાનું શ્રીજી ક્લિનિક નામે ડૉક્ટર નિલેશ નાયકે દવાખાનું ખોલ્યું હતું। ત્યારે ફરિયાદી મહિલાને શ્રીજી ક્લિનિક ખાતે બોલાવતો હતો। ત્યારે દવાખાનામાં 4 લાખ અને ઘરેણાં પણ લીધા હતા અને પૈસા અને ઘરેણાં પરત માંગતા બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ફોટા અને વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી। મણિનગર પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે આઈપીસી 376 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે। આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા। તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ। ફરિયાદી બેન છે ત્યાં પોતે ઇલાજ કરાવવા માટે જતા હતા। ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું। શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે, તો તમારે જો ઇલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો। ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઇલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી। ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો, તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને 2 કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા। ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી। ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બહાનાથી 4 લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લઈ આવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું। આ પ્રકારની બેનની ફરિયાદ છે। ફરિયાદના આધારે નિલેશ જયંતિલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે। આરોપી છે એ એક ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે। આની પહેલાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી, પરંતુ ડૉક્ટર બત્રાસની અંદર પહેલાં તે જોબ કરતા હતા વિઝિટિંગ ડૉક્ટર તરીકે અને ત્યારબાદ એણે પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું। હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે।